શિયાળાની શરૂઆત થતા ચોરીના બનાવોમાં વધારો થતા જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ ગામે ચોરો તરખાડા જોવા મળ્યા છે। ત્યારે ગામમાં આવેલી દૂધ મંડળીની તિજોરીમાંથી ચોરોએ 25,000 જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તેમજ ગામના 3 મકાન તેમજ સેવા સહકારી મંડળીના તાળા તોડાયા હતા। જ્યારે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। જ્યારે સીસીટીવીમાં ફોટોને કારણે ચોરોની ઘટનામાં વધારો થતા ગામ લોકોએ ટીટોઈ પોલીસને રાત્રિએ પેટ્રોલિંગ વધારવા માટેની માંગ પણ કરી છે। हमारी दूध मंडी में रात्रि आज से लगभग 3 वागे आसपास चोरी थी। आश्रे लगभग 20-25,000 सिलक लई गया है। गाम में सेवा सहकारी मंत्री करियानी दुकान और बीजा 3-4 घरों चोरी थी।